આવી રીતે ભૈરવસિંહ અને નાનક સબલા વચ્ચે બોલાચાલી થાય છે, કારણ કે ભૈરવસિંહે તેમના દીકરીના વેશવાળ ફિરોજી ગામની અંદર પૃથ્વીરાજ ચૌહાણના વંશની અંદર તેમના વેશવાળ નક્કી કરી નાખ્યા છે. ભૈરવસિંહ મહારાજાને કહેવા લાગ્યા, અરે મહારાજ, હવે બોલના તોલ ન કરો તો સારું કહેવાય. ત્યારે ભૈરવસિંહે નાનક સબલાનું અપમાન કર્યું છે અને ભૈરવસિંહ જારજમાંથી તેમના ઘર તરફ ચાલ્યા જાય છે અને ભૈરવસિંહ અને તેમના દીકરી તેમના ઘરે બેઠા હોય છે. ભૈરવસિંહે થોડો સમય જાતા તેમના દીકરીના ફિરોજી ગામની અંદર પૃથ્વીરાજ ચૌહાણની અંદર તેમના દીકરીના લગ્ન કરી નાખ્યા છે. લગ્ન થયા બાદ થોડો સમય જાતા ભૈરવસિંહના જમાઈરાજ ભૈરવસિંહના દીકરીને તેડવા માટે સાંઢળી ઉપર સવાર થઈ અને તેમની દીકરીને તેડવા માટે આવે છે. આવી રીતે ભૈરવસિંહના જમાઈરાજ ફિરોજી ગામથી સાંઢળી લઈ ભૈરવસિંહની દીકરીને તેડવા માટે આવ્યા છે. ત્યારે ભૈરવસિંહ આ તેમના જમાઈને જોઈ અને શું કહેવા લાગ્યા છે, અરે પધારો જમાઈરાજ, પધારો. અરે જમાઈરાજ, આસન ગ્રહણ કરો. અરે બેટા દીકરી, જરા પાણી ભરીને લાવજે, જમાઈરાજ પધાર્યા છે. અરે જમાઈરાજ, તમારા માત પિતા તો આનંદ મંગલમાં છે ને જમાઈરાજા? હા સસરાજી, મારા માત પિતા તો આનંદ મંગલમાં જ છે. અરે જમાઈરાજા, તો આજ અચાનક તમારે અહીંયા શા માટે આવવું પડ્યું? અરે સસરાજી, હું તમારી દીકરીને તેડવા માટે આવ્યો છું સસરાજી. બહુ સારું જમાઈરાજ. અરે બેટા દીકરી, જમાઈરાજ તેડવા માટે આવ્યા છે તો બેટા જલ્દી ને જલ્દી તૈયાર થઈ જાઓ બેટા. આવી રીતે ભૈરવસિંહના દીકરી તૈયાર થવા માટે ગયા છે અને ભૈરવસિંહ વિચાર કરે છે કે મારે નાનક સબલા સાથે દુશ્મની બંધાણી છે. ત્યારે આ ભૈરવસિંહ તેમના જમાઈ અને તેમના દીકરીને શું કહેવા લાગ્યા છે, અરે બેટા દીકરી, તારી માતા તો તને જન્મ આપીને સ્વર્ગે સિધાવી છે બેટા. પણ હા બેટા, જ્યારે જ્યારે તને તારા માતાજીની યાદ આવે બેટા, તો તું જરૂર તારી સાસુ માને જોજે, સાસુ માને જોજે બેટા. અને બાપુજીની યાદ આવે બેટા તો સસરા સામું જોજે બેટા, સસરા સામું જોજે. અને હા,
મારે તો નાનક સબલા સાથે દુશ્મની ચાલી આવી છે અને કદાચ આ લોકોને ક્યાંય રસ્તામાં હેરાન કરશે તો લાવ પોકરણગઢના પાદર સુધી વળાય આવું. ચાલો બેટા, ચાલો જમાઈરાજ. ભૈરવસિંહ તેમના જમાઈ અને તેમના દીકરીને પોકરણગઢના પાદર સુધી વળાવવા માટે જાય છે. કાળ જાનો કટકો અળગો રે દાદાનું આંગણું શેઠું રે પિયરિયું છોડી દીકરી સાસરીએ જા છોડી દીકરી સાસરીએ જા. દુખડા પણ તો બેટા ધીરવીર જાજે આંસુડા પણ તો બેટા પિયર જાજે મન ખાનો મોટો છોડી દીકરી સાસરીએ જા. ભૈરવસિંહ અને તેમના જમાઈ અને તેમના દીકરી ધીરે ધીરે આ પોકરણગઢના પાદર સુધી ચાલ્યા જાય છે. આ બાજુ નાનક સબલાના પ્રધાન નાનક સબલાએ કીધું હતું ભૈરવસિંહ માથે એવી નજર રાખજો, ભૈરવસિંહ ક્યાં જાય છે, શું કરે છે, આ બધું જોઈ અને મને સમાચાર આપજો. ત્યારે નાનક સબલાના પ્રધાન પોકરણગઢના સીમાડા બાજુ ચાલ્યા આવે છે. ભૈરવસિંહ અને તેમના જમાઈ અને તેમની દીકરીને જોઈ આજ નાનક સબલાના પ્રધાન શું કહેવા લાગ્યા છે.